રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પહેલગામ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં ભારતીય સૈનિકો દ્વારા આપેલા જડબાતોડ જવાબ અને વીરતાના ભાગરૂપે ધોરાજીના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી, ધારાસભ્ય સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓ, દરેક જ્ઞાતિના આગેવાનો, શહેરીજનો તેમજ પૂર્વ સૈનિકો અને લોકો પણ જોડાયા હતા। આ સાથે જ તિરંગા યાત્રામાં નાગરિકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। જિલ્લા ભાજપ મહામંત્રી આજ રોજ ધોરાજી ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરેલું હોય। ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ પોરબંદર લોકસભાના સાંસદ આ તકે હાજરી આપે અને આપણા જવાનો જે દેશની સુરક્ષા કરે એ માટે ભૂલવાની અંદર આપણે પાકિસ્તાનને પણ જવાબ આપ્યો યુદ્ધના વિરામની અંદર કે ભારતની અંદર એક હિન્દુત્વની આ યાત્રાની અંદર સર્વે સમાજ, સર્વે સંસ્થાઓ જોડાય અને ઉત્સાહભરા લોકો તિરંગા યાત્રા કાઢીને ધોરાજીની અંદર ગૌરવ રોશન કરે। આ યાત્રામાં કેટલા માણસો, કેટલા બૈરાઓ, કેટલી સંખ્યામાં છે રવિભાઈ? આશરે 1000થી પણ વધારે સંખ્યા છે અને હજી પણ આવવા માટે ચાલુ છે। યાત્રાનો 5 મિનિટની અંદર પ્રણામ ચાલુ થાય છે અને બધી સંસ્થાઓ, NGO, એસોસિએશન, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ વર્ણના બધા ભાઈઓ આ યાત્રાની અંદર જોડાય છે। આજરોજ 22 એપ્રિલના પહેલગામના જે દુઃખદ બનાવ બન્યો અને આપણા 28-30 જેટલા પરિવારો, બહેનો, માતાઓ જે માસૂમ લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી અને એ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે આપણા દેશના વડાપ્રધાનને આદેશ આપ્યો અને ઓપરેશન સિંદૂર જે જાહેર કર્યું અને ઓપરેશન સિંધુના માધ્યમ દ્વારા આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યો। એને પનાહ દેનારા પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપ્યો। એના સંદર્ભમાં સમગ્ર દેશવાસીઓ પોતાનો ભાવ પ્રગટ કરવા માટે, આપણા વીર સૈનિકોને હોંસલો વધારવા માટે, આપણા વીર સૈનિકોની સાથે સમગ્ર દેશ છે એ દેખાડવા માટે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું। એના ભાગરૂપે આજે પણ ધોરાજીની અંદર આ વિસ્તારના લોકપ્રિય સાંસદ અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું અને તમામ જાતિ, જ્ઞાતિ, ધર્મના લોકો એક સાથે એકતા બતાવી અને અહીંથી જવાબ આપ્યો। સાહેબ, ખાસ કરીને પૂછવા માંગે, ધર્મના નામ પૂછીને ગોળી મારવામાં શું કહેશો? એ આજે જે આતંકવાદીઓએ દરેક આપણા જે 28 પરિવારોને ધર્મના નામ પૂછીને જે ગોળી મારી છે એનો જડબાતોડ જવાબ આપણા દેશે ઓપરેશન સિંદૂર દ્વારા આપ્યો છે અને એની સામે આ દેશના તમામ હિન્દુ, મુસ્લિમ, તમામે ધર્મ, જાતિ, જ્ઞાતિના લોકોએ એક અવાજે આ દેશ એક છે અને આવા આતંકવાદીઓને, આ દેશ વિરોધી તત્વોને અમે કચડી નાખીશું। આવા ધર્મની જે ભાવનાને ભડકાવવાનો જે કોશિશ કરે છે એને જડબાતોડ જવાબ આપણા દેશના સૈનિકો આપ્યો છે અને દેશની વીરતાને બિરદાવવા માટે આજે ધોરાજીની અંદર ભવ્ય જે તિરંગા યાત્રા નીકળી છે।